લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા આપવામાં આવેલ ગુજરાત સંબંધિત વિવાદાસ્પદ નિવેદનને લઈને રાજ્યભરમાં રાજકીય તણાવનો માહોલ સર્જાયો હતો। ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે કેરળમાં યોજાયેલી ચૂંટણી રેલી દરમિયાન ખડગે ગુજરાતના લોકોને લઈને કરેલા નિવેદનથી મોટો વિવાદ ઊભો થયો હતો। આ નિવેદન સામે ગુજરાતમાં ભારે રોષ જોવા મળ્યો હતો। ભાજપ દ્વારા ખડગે માફી માંગે તેવી માંગણી સાથે રાજ્યના વિવિધ શહેરોમાં વિરોધ પ્રદર્શન અને મૌન ધરણા યોજાયા હતા, જેના કારણે રાજકારણ ગરમાયું હતું। તેના અનુસંધાને વડોદરા જિલ્લા ભાજપ દ્વારા આજરોજ સાંજના 5 વાગે અલગ પેટ્રોલિયમ, ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ, રતનપુર ડભોઈ રોડ ખાતે મૌન ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શાંતિપૂર્ણ રીતે વિરોધ નોંધાવ્યો હતો। આ દરમિયાન નોંધનીય બાબત એ રહી કે ભારે વિરોધ વચ્ચે આજે સવારે જ મલ્લિકાર્જુન ખડગે દ્વારા પોતાના નિવેદન અંગે માફી માંગી લેવામાં આવી હતી। તેમણે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે ગુજરાતીઓની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો મારો હેતુ ક્યારેય નહોતો। જો કે પહેલાંથી નક્કી કરાયેલ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને વડોદરા જિલ્લા ભાજપ દ્વારા મૌન ધરણા કાર્યક્રમ યથાવત રાખવામાં આવ્યો હતો, જેમાં કાર્યકરોએ શાંતિપૂર્ણ રીતે વિરોધ નોંધાવી પોતાની લાગણી વ્યક્ત કરી હતી। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રીએ જે નિવેદન ગુજરાતની વિરુદ્ધમાં જે આપ્યું છે, અભન અને મૂર્ખ આપણને બનવા માટેનો જે વિષય મૂક્યો છે એમને, પણ ખરેખર મલ્લિકાર્જુનજીને ખબર નહીં। ગુજરાતે ઘણા બધા નેતાઓ આપ્યા છે, ઘણા બધા સાયન્ટિસ્ટ આપ્યા છે, ઘણા બધા સારા એવા વિશેષ વૈજ્ઞાનિકો પણ આપણા ગુજરાતે જ આપેલા છે। પણ તેમ છતાંય જ્યારે ઇલેક્શન આવતો હોય તો આ પ્રકારનું એક રાજ્યને એ કરીને બીજા રાજ્યની અંદર ઇલેક્શન જીતવા માટેના લોકોના પ્રયત્ન આવા હોતા હોય છે। હા, એ પણ થોડું ખ્યાલ બહાર હતું, પણ તેમ છતાંય એમને આપણને કર્યા જ છે, મૂર્ખને બન ગણ્યા જ છે। તો અમે આ કાર્યક્રમ રાખેલો જ હતો, તો અમારો કાર્યકરોને સૂચના આપેલી હતી, તો બધા આવ્યા છે, તો અમે કાર્યક્રમ કર્યો છે। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યારે ગુજરાતની જનતાને મૂર્ખ અને અભણ ગણતા હોય ત્યારે ગુજરાતનો જવાબ છે કે આ ગુજરાતે તમને જ્યારે જવાબ આપે ત્યારે તમે મતપેટી અને એ બધું બહાના ના બનાવી અને ગુજરાતનો વિકાસ અને ગુજરાતે જે યોગદાન દેશને આપ્યું છે, 3જા નંબરનો આર્થિક રાજધાની જ્યારે ગુજરાત દેશની હોય ત્યારે કોણ મૂર્ખ છે એ પોતે ઇન્ટ્રોસ્પેક્ટ કરે।